જેસાજી, બાદશાહની બેગમને આપણે બેન માની છે એટલે હવે આપણે બાદશાહ સામે વેર વાળી નહીં શકીએ. પણ જો એ પેલા કોઈ બીજા બારવટિયા બાદશાહને મારી નાખશે તો આપણા પર જ આવશે. વેજાજી, એટલે તો આપણે સમયે સમયે બાદશાહની સલામતી હારું ઘોર અંધારી રાત્રિએ ચોકી પેરો કરવા ગુપ્ત વેશે બાદશાહના આવાસની આજુબાજુ જઈ પહોંચીએ છીએ. આટલા દિવસના રખડપાટમાં પેટ ભરીને જઈમાં નથી. ભાઈ, જો પેલી ભેંસ જાય છે ને, આજે તો એના દૂધે વાળો કરીએ. ભૂખ તો ભારે લાગી છે. હાલો ભેંસની માહે માહે જઈએ. અમે રાજપૂત છે. એ સારી એ તમારી છે? જુવાન, અમે બાદશાહ અમે બહારવટે ચડેલા છીએ. આ મારા પિતરાઈ ભાઈ જેસાજી અને મારું નામ બેજાજી. જુવાન, ભેંસની વાહે એટલે આવ્યા છે કે એના દૂધે વાળું કરીએ. વેજાજી, આવું સુંદર જોડલું પણ એક શબ્દ બોલતા નથી. કઈ સમજાતું નથી. રાજાના કુંવરથી હવાયો જુવાન અને હરકની અપ્સરા સમી નાર છે. પણ જો જોગથી દુઃખી હોય એવું લાગ્યું. મારીને આવે જાણ દુઃખ રૂએ બેકાર જે ખૂપેલ અનામતી કરે કાળની વેદના અસહ્ય છે. બળતરા કાળી વેજાજી, આ તો જાણે જંતર મંતર. નથી હવેલી કે નથી તલપતિ. જેસાજી, જે હોય તે, પણ જુવાન દુઃખી છે. આપણે રાજપૂત ધર્મ તો નિભાવવો જ રહ્યો. આપણે એમને પૂછવું જોઈતું હતું કે શું દુઃખ છે. આપણે એનો રોટલો ખાધો, અન્નના ગુણ કેમ ભૂલાય. હાલો રાતે પાછા આવશું. मायूसी की वजह नहीं बताई. याद है वो भयानक रात जब जेसाजी और बेजाजी आपसे बदला लेने के लिए हमारे आरामगाह में पहुंच गए थे. आप तो इत्मीनान से सोए थे. हाँ बेगम, वो तो आप बीच में खड़ी रह गई और गिड़गिड़ा के कहने लगी, जेसाजी, बेजाजी, मुझे अपनी बहन मानिए. क्या राजपूत अपनी बहन के शौहर को मारेंगे? जैसे ही मैंने उन्हें भाई कहकर पुकारा, दोनों ने आपको बख्श दिया. अब बेचारे दोनों भाई आपसे बचने के लिए दर दर की ठोकरें खा रहे होंगे. बेगम, आप इसलिए उदास रहती हो. ठीक, उनकी मुआफी के लिए हम जरूर कुछ करेंगे. माशाअल्लाह, खुदावंद ने कुद्दूस आपकी उम्र दराज फरमाए. જુવાન, અમે પાછા આવ્યા છે. જુવાન, અમે તમારું અન્ન ખાધું છે. રાજપૂત જેનું અન્ન ખાય એનું દુઃખ મટાડા વિના છપે નહીં. બોલો જુવાન, રાતે પીડાથી કણસા કેમ કરો છો? કેમ કાંઈ બોલતા જ નથી? બોલીશ તો ડરશો નહીં ને. બાદશાહની ફોજ સામે પડ્યા છે. અમારા બૈરી છોકરાઓ વેશ બદલીને વન ભગડામાં રહે છે અને દુખડા કરે છે. બાદશાહે અમને રાણ રાણને પાન પાન કરી મૂક્યા છે.
પણ હિંમત તારે એ રાજપૂત નહીં. તો સાંભળો, હું દાતર વર્ણનો ધણી માંગણા વાળો મરીને ભૂત સર્જાણો છું. ઘોડાનું ભૂત? અને આ બેનબા? મારા જન્મની સાથી મારી પરણેતર પદ્મા. હા ભાઈ, દિવસે હું બિછોકટ બની ભડકે બળું છું અને રાતે એમની વેદનાએ જુરું છું. આખી રાત ખણસા કેમ કરો છો? ડુંગળીનું ઘાયનું ધૂળ પાછું વાળવા જતા પાયલ ચાળવાની બરછી મારી છાતીના હાડકામાં વીંધીને ભૂલી ગઈ. એક તરત છાતીમાં દિવસ રાત ખડકે છે, તેથી કણસા કરું છું. પદ્માબેન, અમે ક્ષત્રિય છીએ. માંગડો તો અમારો ભાઈ કહેવાય. ઘોડાવાળા, આ વીરા વેદના અને કઠારની કરજ કાઢવાનો કોઈ રસ્તો હોય તો બતાવ ભાવ. છે, રસ્તો છે. મારું હાડકું કરજ હોતું વડલાની વાળમાં દટાઈને પડ્યું છે. એને ગોતી દામોકુંડમાં પધરાવો તો આ પીડા શમી જાય, મારા આત્માને મુક્તિ મળી જાય. ભલે માંગરાવાળા, અમે ક્ષત્રિય બોલે બંધાય છે કે કરજ કાઢી હાડકું દામા કુંડમાં પધરાવશું. ભાઈ, મને સાથે રાખજો. માંગડા હારે મારે પણ મુક્તિ જોઈએ છે. ભલે બેનબા, ભલે. વેચાજી, હાડકાની આરપાર કરજ હજુ અવબંધ છે. હા, ના લગાડો ભાઈ, કરજ ખેંચી કાઢો. બેનબા, માંગડાવાળાને મુક્તિ મળી હશે? મુક્તિ તો મળશે, પણ હાડકું દામોકુંડમાં પધરાવ્યા પછી મારે પણ એની આત્મા પાસે જવું છે. દામોકુંડમાં સમાઈને ચાલો. શેષાજી, વેચાજી, તમે ક્ષત્રિય ધર્મ નિભાવ્યો, હવે હું સતી ધર્મ નિભાવું. સતી પદ્માવતીનો જય! સતી પદ્માવતીનો જય! સતી પદ્માવતીનો જય! इस डरावनी रात में बिजली की आवाजें दिल दहलाने वाली होती हैं। ये अचानक क्या हुआ कि बिजलियां गिरने लगी? लगता है किसी पाक रूह को मुक्ति मिली है। लगता है कोई अपने गुनाहों की मुआफी के लिए पाक काम करने जा रहा हो। खौफ लग रहा है। सुना है आपके मुंह बोले भाई जैसाजी और वेदाजी ऐसी डरावनी रातों में हमारी हिफाजत के लिए यहाँ इर्द गिर्द गश्त लगाते रहते हैं। हो सकता है आज भी पहरा दे रहे हो। आपने उन्हें बख्शा नहीं है, इसलिए वो यहाँ से कोसों दूर भटकते रहते हैं। इस अंधेरी रात में वो यहाँ कैसे आएंगे? अगर आज वो दोनों यहाँ हमारी हिफाजत के लिए मौजूद मिले तो उनका हर गुनाह माफ करके उनके सारे गांव वापस कर देंगे। बेगम, जरा आवाज तो लगाओ। मेरे सरताज, मुझसे कोई मजाक तो नहीं कर रहे हो ना? कसम है परवरदिगार, जो कहा है वो करके दिखाए। भाईजान जेसाजी, भाईजान बेजाजी, जेसाजी बेजाजी कोई नहीं है। जरा जोर से पुकारो।
બેનબા. भाईजान आप इस वक्त यहाँ? હા બેનબા, અમે બાદશાહ સલામતની રખેવાળી કરવા આવ્યા છે. हमारी हिफाजत? पर क्यों? બાદશાહ, તમારે દુશ્મન ઘણા હોય, કોક આવીને મારી જાય, તમારું માથું હાડી જાય અને હાડ અમારી ઉપર આવે, એટલે અમે ચોકી કરીએ. आफरीन, आफरीन। हम आज से तुम्हारे गुनाह माफ करते हैं और आपकी सब मिल्कियत और सभी गांव आपको वापस करते हैं। कल हमारे दरबार में आ जाना। બાદશાહ, દગો તો નહીં થાય ને? नहीं भाईजान, मैं जिम्मेवारी लेती हूँ। બાદશાહ સલામત, અમે જરૂર આવીશું. जैसा जी वजह जी, मैं बादशाह सलामत का सिपे सालार हूँ। कल आपने बादशाह हुजूर की हिफाजत के लिए पहरा दिया, इसके एवज बादशाह आजम ने तुम्हें अपने दरबार में बख्शिश के लिए बुलाया है। કાલે તો અમે દામોકુંડ ગયા હતા. અમે બાદશાહ માટે ચોકી પેરો કર્યો જ નથી. बेगम साहिबा ने खुद ने कहा है हमारे भाईजान जैसा जी और वेजा जी को बाइज्जत बुला लाओ। બેગમ સાહેબાએ કહ્યું છે. વિશ્વાજી, હાલો જઈને જોઈ તો ખરા કે શું હકીકત છે. खुशामदीद, खुशामदीद। आओ जैसा जी, वेजा जी। आप जैसे बहादुर लुटेरे मैंने कहीं नहीं देखे। कल इतनी भयानक रात को आप हमारी हिफाजत के लिए गश्त लगा रहे थे। ये देख के हम दंग रह गए। ये लो, इस फरमान में हमने आपके सारे गांव और मिल्कियत आपके नाम वापिस कर दी है। પણ હુજૂર, ગઈ રાત્રે અમે આ તરફ આવ્યા જ નથી. मगर भाईजान, मैंने जब आवाज लगाई तो आप दोनों ने ही जवाब दिया था। आप ही तो थे, क्या मैं आपको नहीं जानती? બેનબા, અમે જૂઠું કદાપી નથી બોલતા. ગઈ રાતે અમે આ તરફ આવ્યા જ નથી. तो फिर कल रात हमसे आपके रूप में बातें किसने की? हमारी हिफाजत के लिए गश्तें किसने लगाई? क्या कोई भूत था? સમજાઈ ગયું. બાદશાહ સલામત, બેગમ સાહેબા, એ બીજું કોઈ નહીં પણ ધા સરવડનો ધણી માંગડા વાળો. જય હો, જય હો. અમારા હાથમાં માંગડા વાળો અને સતી પદ્માવતીનો જય જયકાર હોય. માંગડા વાળો અને પદ્માવતીની પ્રીત અજોડ છે. કાચા કાંતને બંધાયેલ આ જન્મ જન્મની પ્રીત ગમે તેવા ઝંઝાવાતમાં પણ ના તૂટી. આજે પણ ભાણવડમાં વીર માંગડા વાળાનો ભૂતવડ મજબૂત છે. આજે પણ ભાણવડમાં સતી પદ્માવતીની સમાધિએ હજારો શ્રદ્ધાળુઓ આસ્થા સાથે શીશ નમાવવા આવે છે. ભાણવડના ભૂતવડ દાદાના સાનિધ્યમાં આવી નવદંપતીઓ છેડાછેડી છોડે છે. આ પવિત્ર અને પાવન જગ્યાએ માનતા રાખનાર અનેક વાંચ્યાઓને ઘેર છોડિયા બનાયા છે. ભૂતવડ દાદાના નામે પ્રચલિત આ પવિત્ર વડની વડવાઈઓની ભીતરમાંથી વીર માંગડાવાળાએ અનેકને દર્શન આપ્યાની વાયકા છે. લોકોક્તિ અનુસાર માંગડો આજે પણ ભૂલેલાને માર્ગ બતાવે છે અને માંગડાના ડુંગરે જરૂરતમંદોની મદદે આવે છે. આજે જામનગર જિલ્લાના ભાંડવડ તાલુકામાં ભૂતવડ દાદાની જગ્યાના મહંત શ્રી લતા મહારાજશ્રી અનેક સેવાના કાર્યો ચલાવી રહ્યા છે. સદાવ્રતના ઝરણા બાપુ થકી પૂર જોશમાં ચાલી રહ્યા છે. ગવત્રી કાંધે વીર ગતિ પામનાર વીર માંગડાવાળાને અને સાચી પ્રીત ખાતર સ્વયંને સમર્પિત કરનાર સતી પદ્માવતીને શત શત વંદન.